તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અવિરત જૂનાગઢમાં મેઘરાજા ગમરોળી રહ્યા છે, ત્યારે માંગરોળનું ઓસા ગામ જળબંબાકાર થયું છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી ઓસા ગામ। ત્યાંના દ્રશ્યો જે સામે આવ્યા કે જાણે પાણીમાં ડૂબી ગયું છે, ખેતરો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ માંગરોળનું એક ગામ છે કે જ્યાં આસપાસ પાણી વહી રહ્યા છે, નદીઓ છે, નદી નાળા છલકાણા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળનું ઓસા ગામ કે જ્યાં ઓસાબલા ગામ પાણીમાં ડૂબી ગયું છે, સંપર્ક વિહોણા અનેક ગામડાઓ થયા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળનું ઓસાબલા ગામ છે કે જ્યાં પાણીમાં ડૂબી ગયું છે। સંદેશ ન્યૂઝ દ્વારા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે અત્યારે પહોંચ્યા છીએ કે જે માંગરોળ તાલુકાનું આ ઓસા ગામ છે કે જ્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ। અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે અને 2 દિવસથી આ વિસ્તારની અંદર ઓસા લાંગડ સહિતના જે ગામો છે ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે। આ વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો જે છે તે 2 દિવસથી અંધારામાં રહેવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અત્યારે વીજ પુરવઠાની ટીમ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને વીજ પોલ ઉપર ચડીને કામગીરી કરવામાં આવી રહી છે અને ગ્રામજનો જે છે તેમના દ્વારા અત્યારે અહીંયા મદદ જે છે તેમને કરવામાં આવી રહી છે, કારણ કે પાણી એટલું અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે કે જે વીજ પુરવઠાની ટીમ અહીંયા પહોંચી છે તેમના દ્વારા પણ એકલા હાથે કામગીરી ન થઈ શકે। અત્યારે જેસીબીની મદદ લેવાઈ રહી છે, ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વીજના વાયરો છે તે પણ નીચે પડી જતા અનેક વીજ પોલ જે છે તે ધરાશાયી થયા છે, કારણ કે અહીંયા વરસાદી પાણી જેટલું છે કે જે ઓજત નદીનું પાણી અહીંયા ફરી વળતા આ વીજ પોલ ધરાશાયી થવાનું સામે આવ્યું છે। 20 થી 25 વીજ પોલ ધરાશાયી થતા અહીંયાનો જે વીજ પુરવઠો જે છે તે ખોરવાઈ ચૂક્યો છે અને ગ્રામજનો દ્વારા અત્યારે અહીંયા આ વીજ પુરવઠો છે તેમને અત્યારે વ્યવસ્થિત કરવા માટે ફરીથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। હું અત્યારે જેસીબી ઉપરથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। જેસીબી ઉપરના આ દ્રશ્યો છે, કારણ કે નીચે તો અત્યારે પાણી જે છે તે એટલું જોવા મળી રહ્યું છે કે જ્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ છે, કારણ કે રસ્તા ઉપરથી વહેતો ધોધ છે અને વહેતા ધોધની અંદર લોકો વહી જાય તેવું પાણી અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અને વીજ પુરવઠો ખોરવાતા જે માંગરોળ તાલુકાના ઓસા સહિતના અલગ અલગ જે ગામો છે ત્યાં અત્યારે વીજ પુરવઠાની ટીમ જે છે તે પહોંચી છે, તેમના દ્વારા કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, ઓસા। તો જૂનાગઢમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, માંગરોળનું ઓસાબા ગામ છે કે જ્યાં વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, નદી બે કાંઠે વહેતી થઈ છે, તો કેટલાક વીજ વાયર તૂટી ગયા છે, જેને લઈને લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર બન્યા છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ ઓસા ગામની અંદર અત્યારે સર્જાય છે, કારણ કે જે જૂનાગઢ અને વિસાવદર સહિતના જે માણાવદર સહિતના ગામોમાં જે ભારે વરસાદ વરસ્યો, 17 થી 18 ઇંચ વરસાદ માણાવદરમાં, જ્યારે 14 થી 15 ઇંચ જૂનાગઢની અંદર વરસાદ વરસતા તમામ પાણી જે છે તે અત્યારે ગેડ પંથકની અંદર પહોંચી ચૂક્યું છે અને તમામ ઓસા સહિતના લાંગડ સહિતના જે ગામો છે ત્યાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પાણીનું વહેણ કેટલું છે તે પણ આપને બતાવવાનો હું પ્રયાસ કરીશ। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીનું વહેણ એટલું છે કે અહીંયાથી પણ કોઈ રસ્તામાંથી પસાર થાય તો તે પણ આ વહેણની સાથે જતું રહે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ ઓસા ગામ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે, લોકો જે છે તે અત્યારે પોતાના ઘરની અંદર પાણી જે છે તે અત્યારે ઘૂસવા લાગ્યા છે, કારણ કે જે પ્રકારે ઓસા સહિતના ગામોમાં પાણી ફરી વળતા ક્યાંક ને ક્યાંક જનજીવન ખોરવાયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો અહીંયા ખોરવાયો છે અને તેમના જ કારણે લોકોને અંધારામાં રહેવાની ફરજ પણ પડી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, ઓસા।
તો ઓસા ગામ છે કે જ્યાં જળમગ્ન થયું છે, આખું ગામ સંપર્ક વિહોણું થયું છે. માંગરોળમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. ગામ લોકો જનતા પરેશાન છે, કારણ કે અવારનવાર રજૂઆત પણ કરવામાં આવે છે, ત્યારે કોઈ પ્રકારની અવરજવરની કામગીરી માટે પુલ બનાવવામાં આવ્યો નથી અને આ પ્રકારે દર વર્ષે સમસ્યા સર્જાતી હોય છે. આ ઓસા ગામ છે કે જ્યાં અનેક વીજ વાયર જીવતા નીચે પડી ગયા છે. જો કે તાબડતોડ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ આ ગામ પહોંચી હતી અને જે દ્રશ્યો જોવામાં આવ્યા, જાણે તળાવ નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ આ ગામ છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 2 દિવસથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા જે છે તે સતત સાર્વત્રિક વરસાદ જે છે તે વરસાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ગેડ પંથકના છે. સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગેડ પંથકમાં પહોંચી ચૂકી છે. ટ્રેક્ટરમાં સવાર થઈ અને આપને દ્રશ્યો અત્યારે અમે બતાવી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણને બતાવી રહ્યા છીએ. ઓસા ગામ લાંગડથી જે ઓસા જવાનો રસ્તો જે છે તે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યો છે. 10થી પણ વધારે ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. આ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘર પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી કે તળાવના નથી, પરંતુ આ દ્રશ્યો છે રસ્તાના, આ દ્રશ્યો છે ખેતરોના કે જેમાં કમરડૂબ પાણી અત્યારે ભરેલું છે. આ પાણી ક્યારે ઓસરશે તે પણ સવાલ થઈ રહ્યો છે. હજી સુધી અહીંયા કોઈ તંત્ર પણ પહોંચ્યું નથી. તંત્ર ક્યારે પહોંચશે તે ગામજનો જે છે તે પણ પૂછી રહ્યા છે. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી ચૂકી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણને બતાવી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વાડીની અંદર પોલ નાખવામાં ગરકાવ થઈ ચૂક્યા છે. આ એક ટ્રેક્ટરની અંદર અમે જઈ રહ્યા છીએ કે જ્યાં રસ્તો દેખાઈ નથી રહ્યો, છતાં પણ ટ્રેક્ટર ચાલક જે છે તે પોતાના જીવના જોખમે અમને અહીંયા આગળ લઈ જઈ રહ્યા છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે ઓસાના બતાવી રહ્યા છીએ કે જે અત્યારે લોકો અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે. લોકોના ઘર જે છે તે અત્યારે અડધા પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. આવી પરિસ્થિતિની અંદર છેલ્લા 2 દિવસથી લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે. વીજ પુરવઠો છે તે પણ 2 દિવસથી ખોરવાઈ ચૂક્યો છે. અંધારામાં રાત્રિના સમય જે છે તે પસાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઓસા ગામના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે માત્ર પાણી જ પાણી, નીચે પાણી અને ઉપર આવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. એક તરફ જૂનાગઢના આજુબાજુના તમામ વિસ્તારો અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને તમામ પાણી ઓજત નદીમાં પહોંચ્યું છે. ઓજત નદીનો પારો તૂટતા ઉબેણ અને ઓજત નદીના પાણી અત્યારે ગેડ પંથકની અંદર ફરી વળ્યા છે. આ ગેડ પંથક છે, આ ઓસાના દ્રશ્યો છે. આ ઓસા ગામ કે જે લાંગડથી ઓસા જવા માટે ટ્રેક્ટરનો સહારો અત્યારે લેવો પડી રહ્યો છે. જે લોકો જે છે તે પુલની અંદરથી અત્યારે પસાર થઈ રહ્યા છે. લોકોને રસ્તો નથી દેખાતો, છતાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે જવું પડી રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ છેલ્લા 2 દિવસથી ખૂટી પડી છે, છતાં હવે ટ્રેક્ટરના સહારે લોકો પાણીમાંથી નીકળી રહ્યા છે. આ ઓસા ગામના દ્રશ્યો કે જ્યાં ઓસા અત્યારે ફરી એક વખત પાણીની અંદર તરબોળ